અંબાજીમાં હવે ભાદરવી પૂનમના મેળાને ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે હવે પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। અંબાજીમાં માઈ ભક્તો માટે 1000 ઘાણ મોહનથાળનો પ્રસાદ બનશે। 12 થી 18 સપ્ટેમ્બર સુધી યોજાનારા મહામેળાને લઈને પ્રસાદ બનાવવાની કામગીરી હાથ ધરાઈ। પગપાળા આવતા માઈ ભક્તોને આસાનીથી પ્રસાદ મળી રહે તે માટે અંબાજી ટ્રસ્ટ તરફથી આ વ્યવસ્થા કરવામાં આવી। જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં મોહનથાળનો પ્રસાદ બનાવાઈ રહ્યો છે। આ પ્રસાદનું ભાદરવી પૂનમના મેળા નિમિત્તે અલગ અલગ પ્રસાદ વિતરણ કેન્દ્ર પરથી વિતરણ કરવામાં આવશે। અંબાજીમાં માઈ ભક્તો માટે 1000 ઘાણ મોહનથાળનો પ્રસાદ બનશે। 12 થી 18 સપ્ટેમ્બર સુધી યોજાનારા મહામેળાને લઈને પ્રસાદ બનાવવાની કામગીરી હાથ ધરાઈ। પગપાળા આવતા માઈ ભક્તોને આસાનીથી પ્રસાદ મળી રહે તે માટે અંબાજી ટ્રસ્ટ તરફથી આ વ્યવસ્થા કરવામાં આવી। જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં મોહનથાળનો પ્રસાદ બનાવાઈ રહ્યો છે। આ પ્રસાદનું ભાદરવી પૂનમના મેળા નિમિત્તે અલગ અલગ પ્રસાદ વિતરણ કેન્દ્ર પરથી વિતરણ કરવામાં આવશે।